નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણે 8મા પાઠના 3જા લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. ગયા વખતના લેક્ચર સુધી આપણે જે ભણ્યા ત્યારથી આગળ આજે ચાલુ કરીએ. આપણે લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા એ કેવી રીતે જળવાઈ રહે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા કેવી રીતે જળવાઈ રહે છે, જે આજનો મુખ્ય પહેલો પ્રશ્ન છે. રંગસૂત્રની સંખ્યા આપણને ખબર હોય કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર રહેલા છે. રંગસૂત્ર આવેલા ક્યાં હોય એ આપણો પહેલો પ્રશ્ન છે. રંગસૂત્ર સજીવના શરીરના મુખ્ય એકમ કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર. તો આ રંગસૂત્ર છે એની અંદર પાછું ડીએનએ આવેલું હોય. એટલે જેટલા રંગસૂત્ર હોય એટલું જ એની અંદર ડીએનએ હોય. તો મનુષ્યના શરીરની અંદર 23 જોડ રંગસૂત્ર, 23 જોડ એટલે કે 46 નંગ થયા. એટલે 23 જોડ રંગસૂત્ર મનુષ્યના શરીરની અંદર રહેલા હોય છે. હવે આ 23 જોડ રંગસૂત્ર છે એ 23 જોડ રંગસૂત્ર એ નવા બનેલા સજીવમાં કેવી રીતે જળવાઈ રહે, બરાબર, એ આપણો મુખ્ય પ્રશ્ન છે. ડીએનએની માત્રા અને રંગસૂત્રની સંખ્યા બંને કેવી રીતે જળવાઈ રહે એ મુખ્ય પ્રશ્ન એ છે. તો આપણે જોઈ લઈએ કે રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા છે એ કેવી રીતે જળવાઈ રહે છે. તો રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા છે એ જાળવવા માટે 2 પ્રકારના આપણા શરીરની અંદર કોષ હોય છે. આપણા સજીવના શરીરની અંદર આપણા મનુષ્યની વાત કરીએ તો 2 પ્રકારના કોષ હોય છે. એક કોષ છે એને દૈહિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. દૈહિક કોષો એટલે શરીરના કોષો, કે આપણા શરીરના જે ભાગો છે, હાથ, નાક, કાન, આંખ, એ બધાની અંદર રહેલા કોષો દૈહિક કોષો. અને બીજા છે એને જનન કોષો કહેવાય. જનન કોષો એટલે પ્રજનન કરવામાં ઉપયોગી જે કોષો હોય, કે જે પ્રજનનનું કાર્ય કરતા હોય એવા કોષો એ પ્રજનન કોષો કહેવાય. દૈહિક કોષો એટલે હાથ, પગ, આંખ, નાક, કાન એમાં જે આવેલા હોય, અને આ જનન અંગો હોય એની અંદર આવેલા કોષોને જનન કોષો કહેવાય. હવે કોષ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે કેવી રીતે થાય છે, તો કે જેમ કે દૈહિક કોષ છે. દૈહિક કોષની અંદર ધારો કે આ એક કોષ છે, અને એક કોષની અંદર હમણાં કીધું એમ કે 23 જોડ રંગસૂત્ર આવેલા છે. 23 જોડ એટલે 46 નંગ થયા, બરાબર. 23 ગુણ્યા 2 એટલે 23 જોડ. તો 23 જોડ રંગસૂત્ર છે. તો દૈહિક કોષ જ્યારે કોષ વિભાજન પામે, જ્યારે દૈહિક કોષ પામે ત્યારે કોષ વિભાજન, અહીંયા વચ્ચેના ભાગમાં પ્રક્રિયા થાય છે કોષ વિભાજન, બરાબર. અક્ષર થોડાક નાના છે પણ હું બોલું છું એની પરથી સમજી જવાનું કે કોષ વિભાજન થાય ત્યારે એક કોષ છે એમાંથી 2 નવા કોષો બને છે. એક કોષમાંથી 2 નવા કોષો બને છે. અને આ બંને નવા કોષો જે બને છે બાળકોષો, એ બાળકોષોની અંદર રંગસૂત્રની સંખ્યા 46 જ હોય છે. કેટલી હોય છે? 46 જ તે દૈહિક કોષો છે. આ પ્રકારનું કોષ વિભાજન છે એ કોષ વિભાજનને સમવિભાજન કહેવામાં આવે છે. આ પ્રકારનું છે એને સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એનું બીજું નામ છે સમસૂત્રી ભાજન. આવી રીતે દૈહિક કોષો બને છે. એકમાંથી 2 બને. રંગસૂત્રની સંખ્યા મૂળ કોષમાં જેટલી હોય એટલી ને એટલી જ રંગસૂત્રની સંખ્યા નવા બનેલા કોષોમાં હોય છે. એટલે આમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. જનન કોષોમાં એવું છે કે કોઈ પ્રજનન કોષ આપણને આપેલો હોય, બરાબર છે. ધારો કે કોઈ પ્રજનન કોષ છે એ એની અંદર કઈ રીતે થાય આપણે જોઈએ કે આવી રીતે ધારો કે પ્રજનન કોષ છે કોઈ, તો પ્રજનન કોષ છે, બરાબર, એની અંદર
જ્યારે કોષ વિભાજન થાય, બરાબર. અહીંયા પ્રજનન કોષ છે તો પ્રજનન કોષની અંદર ધારો કે 46 રંગસૂત્ર જે આવેલા હોય છે, બરાબર. એટલે કે 23 × 2. પછી જ્યારે આ પ્રજનન કોષ છે એનું જ્યારે કોષ વિભાજન થાય, એના કોષોનું જ્યારે વિભાજન થાય, બરાબર, ત્યારે એ વિભાજન થઈ અને એનાથી જે 2 કોષ બને છે, બરાબર, એકમાંથી 2 બને છે, એની અંદર રંગસૂત્રની સંખ્યા 23 થઈ જાય છે, 46 રહેતી નથી. શું કામ? તો કે અહીંયા આગળ જે કોષ વિભાજન થયું એ કોષ વિભાજનને અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખવામાં આવે છે. અર્ધસૂત્રી ભાજન અથવા એનું બીજું નામ છે અર્ધીકરણ. તો કોષ વિભાજન છે એના મુખ્ય 2 પ્રકારો છે. એક સમસૂત્રી ભાજન અથવા સમવિભાજન. એમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ રહે છે. અર્ધસૂત્રી ભાજનમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થઈ જાય છે, બરાબર છે. એટલે અહીંયા જનન કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થવાનું કારણ શું? તો કે એમાં સમસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન, અહીંયા અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન થાય છે, એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. હવે જ્યારે ફલનની પ્રક્રિયા બને, બરાબર છે, ફલનની પ્રક્રિયા બને ત્યારે શું થાય છે? તો કે આવા અડધા રંગસૂત્રવાળો એક કોષ એ એના પિતૃ એટલે કે માદા પ્રાણી તરફથી આવે અને બીજો એક આવો અડધા રંગસૂત્રવાળો કોષ એ એના પિતા તરફથી આવે, બરાબર. એટલે કે નર અને માદા બંનેમાંથી આવો 23 રંગસૂત્ર ધરાવતો કોષ આવે એટલે જ્યારે ફલન થઈને ફલિતાંડ બને એ ફલિતાંડની અંદર 23 માતા તરફથી આવ્યા, 23 પિતા તરફથી આવ્યા, એટલે મૂળ પાછા 46 રંગસૂત્ર થઈ જાય છે. એટલે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી, બરાબર. આવી રીતે એ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ફલનની પ્રક્રિયા કહેવામાં આવે. એની ફલનની પ્રક્રિયાથી પછી એ બને છે. તો ધારો કે આપણે આવી રીતે આ કોષ કેવી રીતે બને એ જોયું આપણે. આ દરેક જનન કોષ છે, બરાબર. હવે ધારો કે આપણે અહીંયા એક સમજૂતી લઈએ, બરાબર, કે અહીંયા ધારો કે કોઈ નર પ્રાણી છે અને અહીંયા ધારો કે કોઈ માદા પ્રાણી છે, નર અને માદા. નર પ્રાણી છે એની અંદર આપણે જોઈએ તો એમાં ધારો કે આવી રીતે 46 રંગસૂત્ર છે અને 46 રંગસૂત્રમાંથી અર્ધીકરણની પ્રક્રિયા થઈને 23 રંગસૂત્રવાળો એક કોષ બની ગયો, બરાબર છે. સેમ પોઝિશન અહીંયા માદામાં થઈ કે એની અંદર એ 46 રંગસૂત્રવાળો કોષ છે અને એની અંદરથી અર્ધસૂત્રી ભાજન થઈ અને એક કોષ બની ગયો, એની અંદર 23 રંગસૂત્ર છે. નરના પ્રજનન કોષ હોય એને શુક્રકોષ કહેવામાં આવે છે, શુક્રકોષ. અને માદાના પ્રજનન કોષ હોય એને અંડકોષ કહેવામાં આવે છે. અતિ સૂક્ષ્મ હોય છે, માઇક્રોસ્કોપમાં દેખાતા નથી એવડા કોષ હોય છે. એની અંદર રહેલા રંગસૂત્રની વાત આપણે કરીએ છીએ. હવે જ્યારે બંનેની ફલનની પ્રક્રિયા થાય, ફલનની પ્રક્રિયા એટલે શું? તો કે શુક્રકોષ અને અંડકોષ છે એ બંને એકબીજાની સાથે સંયુગ્મન પામે એટલે બંનેના કોષ છે એ ભેગા થઈ જાય એટલે બંનેના રંગસૂત્ર છે એ તે ભેગા થઈ જાય અને બંનેના રંગસૂત્ર ભેગા થઈ જાય એટલે નરમાંથી કેટલા આવ્યા? તો કે 23, માદામાંથી કેટલા આવ્યા? તો કે 23. એટલે ટોટલ આની અંદર કેટલા થઈ ગયા? તો કે 46. 46 છે એ આવી રીતે નવા પ્રાણીની અંદર કે નવા સજીવની અંદર બની જાય છે. એટલે રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની સંખ્યા છે એની અંદર કોઈ ફેરફાર થતો નથી. નકર રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની સંખ્યા છે એની અંદર ફેરફાર થઈ જાય, પણ અહીંયા ફેરફાર થતો નથી, બરાબર છે. તો અહીંયા આગળ એ જ વસ્તુ જે સમજૂતી આપી એ જ બધું અહીંયા
લખેલું છે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં ડીએનએની માત્રા છે એ બમણી થઈ જતી નથી. આ ડીએનએની માત્રા, કારણ કે ડીએનએ ક્યાં આવેલું હોય? રંગસૂત્રની અંદર, એટલે એ ડબલ એટલે કે બમણું થઈ જતું નથી. કેમ? તો કે લિંગી પ્રજનન કરતા સજીવો અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણની પ્રક્રિયાથી બનેલા હોય, એટલે રંગસૂત્રની સંખ્યા એમાં અડધી થઈ જાય છે. એટલે આવા અડધા રંગસૂત્ર, આ અડધા ડીએનએ અને અડધા રંગસૂત્રવાળા બે કોષ છે એ જ્યારે ભેગા થાય અને સંયુગ્મન પામે, એટલે અહીંયા ફલનની પ્રક્રિયા થાય અને ફલિતાંડ બને, ત્યારે ફલિતાંડની અંદર એ 46 રંગસૂત્ર છે એની ફલિતાંડની અંદર રંગસૂત્રની અને ડીએનએની માત્રા છે એ 46 થઈ જાય છે. તો 46 ક્યાં હતા? તો કે એના પિતૃકોષો હતા, એમાં 46 હતા. તો અહીંયા નવા સજીવની અંદર પિતૃકોષ જેટલી રંગસૂત્રની સંખ્યા છે એ પાછી થઈ જાય છે. બરાબર? એટલે અર્ધીકરણની પ્રક્રિયાથી એની અંદર રંગસૂત્રની સંખ્યા એ ફેરવાતી નથી અને મૂળ સજીવ જેટલી થઈ જાય છે. તો અહીંયા જનન કોષોની તમને પ્રવૃત્તિ સમજાવી, એની અંદર વિભાજન સમજાવ્યું, અહીં દૈહિક કોષોનું વિભાજન સમજાવ્યું. દૈહિક કોષો શરીરના કોષો છે કે શરીરના ભાગો છે જેટલા એની અંદર જે કોષો હોય અને જેનાથી આપણા શરીરની શારીરિક વૃદ્ધિ થાય છે એવા બધા કોષો છે એને દૈહિક કોષો કહેવામાં આવે છે. અને જનન અંગ હોય અને જનન અંગની અંદર જે કોષો ઉત્પન્ન થાય એને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. જનન કોષો છે એ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે. દૈહિક કોષો છે એ કોઈ પ્રજનનની પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી. બરાબર છે? હવે પછીનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ લઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એ છે પ્રજનન કોષોના પ્રકાર અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રજનન કોષોના પ્રકાર સમજાવવાના છે અને પ્રજનન કોષો છે એની લાક્ષણિકતા આપણે સમજાવવાની છે. પ્રજનન કોષો છે એ બે પ્રકારના હોય છે, અહીંયા આપણે જોયું, શુક્રકોષ અને અંડકોષ. બરાબર? તો આ શુક્રકોષ છે એ નર પ્રજનન કોષ કહેવાય, અંડકોષ છે એ માદા પ્રજનન કોષ કહેવાય. નર પ્રજનન કોષ શુક્રકોષ, માદા પ્રજનન કોષ અંડકોષ. એટલે પ્રજનન કોષોના મુખ્ય બે પ્રકારો કીધા કે પ્રજનન કોષોના મુખ્ય બે પ્રકારો છે, એક નર પ્રજનન કોષ છે અને એક માદા પ્રજનન કોષ છે. બંને કોષો છે એની લાક્ષણિકતાઓ છે. તો લાક્ષણિકતા શું છે? તો કે જે સજીવો સરળ સંરચનાવાળા છે, સજીવો બે પ્રકારના હોય. એક આપણે વર્ગીકરણ તમારે 9મા ધોરણમાં આવતું, બરાબર? એમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ 4 વર્ગના પ્રાણીઓ છે જટિલ સંરચનાવાળા. બાકી એક કોષી પ્રાણી હોય અને ઓછા કોષોવાળી સંખ્યા હોય એને સરળ રચનાવાળા પ્રાણી કહેવાય. તો સરળ રચનાવાળા જેટલા પ્રાણીઓ હોય, બરાબર, અથવા તો જેટલા સજીવો હોય, તો એ સજીવમાં પ્રજનન કોષો છે એ સમાન કદ અને આકારવાળા હોય છે. એમાં કોઈ જાતનો વિશેષ ભેદ અથવા તો કોઈ તફાવત હોતો નથી. શેમાં? સરળ રચનાવાળા સજીવો છે એના કોષની અંદર કોઈ આવો વિશેષ ભેદ હોતો નથી. એના પ્રજનન કોષો છે એ સમાન હોય છે. જ્યારે જટિલ રચનાવાળા પ્રાણીઓ હોય, એટલે કે ઉચ્ચ કક્ષાવાળા પ્રાણીઓ હોય, ત્યારે ઉચ્ચ કક્ષાવાળા સજીવોની અંદર પ્રજનન કોષો છે એ વિશિષ્ટ પ્રકારના હોય છે. એક સરખા પ્રકારના, આમાં કેવા હતા? સમાન પ્રકારના હતા, એમાં કોઈ જાજો ફેર હોતો નથી. જ્યારે અહીંયા વિશિષ્ટ પ્રકારના પ્રજનન કોષો હોય છે. એમાં બેમાં ફેરફાર હોય છે, નર પ્રજનન કોષમાં અને માદા પ્રજનન કોષમાં. શું ફેરફાર હોય છે? તો કે નર પ્રજનન કોષ છે એ કદમાં નાના હોય છે ને પ્રચલનશીલ, પ્રચલન એટલે હલનચલન કરી શકે એવા હોય છે. ફરીથી શું કીધું? નર પ્રજનન કોષ છે એ કદમાં નાના હોય છે, અને કદમાં નાના અને બીજું શું હોય છે? તો કે પ્રચલન કરી શકે તેવા હોય છે. પ્રચલન એટલે હલનચલન કરી શકે તેવા હોય છે. જ્યારે માદા પ્રજનન કોષ છે એ કદમાં મોટા હોય છે, અને મોટા હોય છે ને એ પોષક દ્રવ્યો પણ ધરાવે છે. માદા પ્રજનન કોષ છે એ સરળતાથી માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે, બરાબર, પણ નર પ્રજનન કોષ છે એ માઇક્રોસ્કોપની અંદર દેખાતા નથી, કારણ કે શરીરના જે સામાન્ય કોષ છે, દૈહિક કોષો, એના કરતાં તે અત્યંત સૂક્ષ્મ હોય છે, પ્રચલન કરી શકે છે. શુક્રકોષ તરીકે એ ઓળખાય છે. અને માદા પ્રજનન કોષ છે એ અંડકોષ તરીકે ઓળખાય છે. એટલે બે પ્રકારના કોષ યાદ રાખવાના આપણે, બરાબર? આપણે કહેતા હતા ને શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. અહીંયા કોષ જ છે, પણ આ જનન કોષ છે. એટલે શુક્રકોષ આવે અને અંડકોષ આવે.
બરાબર. અને બાકીના બધા 23 જે છે, બાકીના બધા કોષો છે એ દૈહિક કોષો કહેવાય. આ બેને જનન કોષો કહેવાય. તો અહીંયા 2 પ્રકારના કોષ, એની રચનાની આપણે સૂક્ષ્મ વાત કરી દેવાની. સરળ રચનાવાળા પ્રાણીઓની અંદર પ્રજનન કોષોની રચના સમાન હોય, કદ અને આકાર સરખા હોય, વિશેષ કોઈ ભેદ હોતો નથી. અને જટિલ રચનાવાળા જેટલા પ્રાણીઓ છે એની અંદર કદ અને આકાર સમાન હોતા નથી. નર પ્રજનન એની અંદર વિશેષ પ્રકારના હોય છે. નર પ્રજનન કોષ છે શુક્રકોષ, કદમાં નાનો હોય, પ્રચલનશીલ હોય. માદા પ્રજનન કોષ છે એ કદમાં મોટો હોય છે અને જટિલ હોય, કોમ્પ્લિકેટેડ હોય. એની અંદર પોષક દ્રવ્યો પણ આવેલા હોય છે. બરાબર. તો આ 2 પ્રજનન કોષોની વાત કરી. 2 માર્કની અંદર પ્રશ્ન આવી શકે. હવે નવો પ્રશ્ન આપણે છે કે લિંગી પ્રજનનની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણને સૌથી પહેલાં વનસ્પતિની અંદર લિંગી પ્રજનન છે એ સમજાવે છે. તો વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની અંદર સપુષ્પી વનસ્પતિ છે એ સૌથી પહેલાં આવે. તો અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે પુષ્પ એટલે શું છે અને પ્રજનન અંગોના આધારે પુષ્પના પ્રકારો સમજાવો. પુષ્પ કોને કહેવાય, પ્રજનન અંગોના આધારે પુષ્પના પ્રકારો આપણે સમજાવવાના છે. તો મિત્રો, સૌથી પહેલાં આવી આકૃતિ દોર નાખવાની એક. બરાબર છે. આપણે ઓનલાઈન અત્યારે આવી રીતે ભણાવવાનું હોય અને આવી રીતે જ્યારે શૂટિંગ ઉતારવાનું હોય એટલે આકૃતિ છે એ હારોહાર આપણે ન દોરી શકીએ, એટલે અગાઉથી દોરેલી છે. પણ તમે 4-5 વાર પ્રેક્ટિસ કરશો, બરાબર, એટલે આવી રીતની આકૃતિ છે એ દોરાઈ જશે. આટલા એની અંદર નામ લખવાના. જો પહેલી વારે કોઈને આવડતું નથી, બરાબર, કોકનું ડ્રોઈંગ બહુ સારું હોય અને હાથ બહુ વળતો હોય તો એ પહેલી વારે આકૃતિ દોરી શકે. બાકી આકૃતિ છે એ પહેલી વારે ન થાય, 4-5 વાર ભૂસવી પડે. એટલે મૂંઝાવાનું નહીં, બરાબર છે. 4-5 વાર ભૂસીને પછી દોરવાની, પણ પરફેક્ટ દોરાવી જોઈએ. કારણ કે પ્રશ્ન હોય એમાં આકૃતિના માર્ક હોય. જેમ કે આ પ્રશ્ન છે એ 3 માર્કનો હોય તો એમાં 1 માર્ક આકૃતિનો હોય, 2 માર્ક લખાણના હોય. આકૃતિ જો આપણે બહુ સારી ન દોરી હોય અને નામકરણ પૂરતા ન કર્યા હોય તો 1 માર્ક તો ન્યા વયો જાય. પછી 2માંથી જેટલું સાચું લખવું એટલા આવે. એટલે અહીંયા પુષ્પ એટલે શું એવો પહેલો પ્રશ્ન છે. પુષ્પની વ્યાખ્યા. આપણે ઘણા બધા પુષ્પ જોયા હોય. જો આ વસ્તુ છે એ 7મા ધોરણની અંદર આવી ગઈ છે, પણ આ ફરીથી ભણાવવામાં આવે છે. બરાબર. 7મા ધોરણની અંદર ધતુરાનું પુષ્પ, લાક્ષણિક પુષ્પ અને જાસૂદનું પુષ્પ, એ 2 પુષ્પ છે એ આવે છે. 8મા ધોરણની અંદર તે પુષ્પની અંદર પરાગનયન કેવી રીતે થાય અને ફલન કેવી રીતે થાય એ બધું આવે છે. પણ અહીંયા ફરીથી સમજાવેલું છે તો આપણે પાછા સમજી લઈએ. પુષ્પ એટલે શું એની વ્યાખ્યા છે. તો કોઈ પણ સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિ હોય, સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિ. 9મા ધોરણની અંદર આ બધા શબ્દોની સમજૂતી આવી ગઈ છે. સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિના મુખ્ય પ્રજનન અંગને પુષ્પ કહે છે. ફરીથી શું કીધું? આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિના મુખ્ય પ્રજનન અંગને. એટલે આપણને પ્રશ્ન પૂછે કે પુષ્પનું વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ કયું છે? તો વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ પુષ્પ છે. વનસ્પતિને મુખ્ય 5 ભાગો હોય છે, બરાબર. 3 મુખ્ય ભાગ હોય છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ 3 મુખ્ય ભાગો હોય છે. પુષ્પ અને ફળ એ પછી બીજા 2 ભાગો હોય છે, બરાબર છે. ત્રિઅંગી સપુષ્પી વનસ્પતિ હોય તો પુષ્પ અને ફળ હોય, નકર મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ 3 તો મુખ્ય અંગ દરેક વનસ્પતિની અંદર હોય જ છે. તો પુષ્પ છે એના વિવિધ ભાગો અહીંયા દોરેલા છે, એ બધા પુષ્પના ભાગો જ છે. પણ મુખ્ય એના 5 ભાગો છે, બરાબર. મુખ્ય એના 5 ભાગો છે. 5 ભાગોમાંથી આપણે 2 ભાગોનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણને એના 4 ભાગો આપેલા છે. એક વજ્રપત્ર, એટલે આ જે વજ્રપત્ર, પછી દલપત્ર, એટલે આ ગુલાબી કલરના દેખાય એ દલપત્ર, બરાબર. પુંકેસર, આ પીળા કલરના દેખાય પુંકેસર, અને આ વચ્ચે આ જે દેખાય એ સ્ત્રીકેસર. એટલે આટલા મુખ્ય ભાગો હોય 4. 5મો ભાગ છે એ આમાં આપ્યો નથી.
બરાબર, એ પુષ્પ દંડ અથવા તો દાંડલી કહીને આપણે પુષ્પની, એ પુષ્પદંડ એ એનો એક ભાગ છે, કારણ કે પુષ્પદંડથી જ દરેક પુષ્પ જોડાયેલું હોય. આ સિવાય ઉપવજ્રપત્ર એવું આવે, એ જાસૂદના પુષ્પ માટે સ્પેશિયલ છે. બરાબર, બાકી મુખ્ય 4 ભાગો અત્યારે યાદ રાખવાના આપણે. પુષ્પદંડ યાદ ન રાખો તો ચાલે, પણ અહીંયા આપણે લખેલો છે. એટલે દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર, આ બધા ચક્ર છે. આ એટલે દલચક્ર, વજ્રચક્ર, પુંકેસર અને શ્રીકેસર, આટલી વસ્તુ છે એ 4 મુખ્ય યાદ રાખવાની. પુષ્પદંડ રહેતો રાખવાનો, દોરવાની અંદર ફરજિયાત દોરવાનું હોય છે. બરાબર, એટલે બધા ભાગોના આપણે નામ લખી નાખ્યા, અહીંયા લખવાનું. અને આ બધા ભાગોની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એ એક આ પુંકેસર, બરાબર, આ પુંકેસર અને એક સ્ત્રી કેસર. આપણને એમ થાય કે સ્ત્રી કેસર તો આમાં ક્યાંય દેખાડેલું છે નહીં, બરાબર, તો આ જે આખું છે એને સ્ત્રી કેસર કહેવાય. બરાબર છે, આ આખું છે એ સ્ત્રી કેસર કહેવાય. સ્ત્રી કેસરની અંદર કેટલા ભાગ આવે તો કે સ્ત્રી કેસરની અંદર એક આ પરાગાસન આવે, બીજું પરાગ વાહિની આવે, પછી બીજાશય. આ બીજાશય છે એનું એક બીજું નામ છે, બીજું નામ છે એ અંડાશય છે. 2 નામે એ ઓળખાય છે, બીજાશય કહેવાય અને અંડાશય કહેવાય. તો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય, આ બધું જોડાય આવડું મોટું જે આ બને છે એને આપણે સ્ત્રી કેસર કહીએ છીએ. અને આ પુંકેસર, પુંકેસર છે અહીંથી શરૂ થાય અને આવડું હોય, તો એમાં 2 જ ભાગ હોય ખાલી, એક આ ને એક આ. બરાબર, તો પહેલાં પુંકેસરની વાત કરીએ. તો પુંકેસર, પું એટલે પુરુષ, પું એટલે પુરુષ, એટલે યાદ રાખવાનું પુંકેસર એટલે આ નર, એટલે નર પ્રજનન અંગ છે પુંકેસર. એટલે પહેલું જ વાક્ય લખવાનું, નર પ્રજનન અંગ છે. શેનો બનેલો હોય છે? તો જો પુંકેસરને આમ અલગ કરીએ તો પુંકેસરની અંદર એક આવી રીતે આમ તાંતણો હોય છે. બરાબર, આવી રીતે જે તાંતણો હોય છે, અને તાંતણાની અંદર, તાંતણાની ઉપરના ભાગે, તાંતણાની ઉપરના ભાગે આવી રીતે આમ એક ફૂલેલો ભાગ હોય છે. આવી રીતે આમ ફૂલેલો એક ભાગ હોય છે. બરાબર, તો આવી રીતે આખું પુંકેસર છે એ બને છે. આ જે તાંતણો જે હોય છે કે જેની હારે ફૂલેલો ભાગ જોડાયેલો હોય છે, એ તાંતણાને તંતુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તંતુ. એટલે આ છે એ તંતુ છે. અને આ જે ફૂલેલો ભાગ છે એ ફૂલેલા ભાગને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશય એ કોણ? તો કે આ ફૂલેલો ભાગ. એટલે પુંકેસર 2 આઈટમો, 2 વસ્તુનો બનેલો હોય છે, તંતુ અને પરાગાશય. એટલે પરાગાશય વત્તા તંતુ બરાબર જે બને એ પુંકેસર બને. જેવી રીતે સ્ત્રી કેસરમાં 3 વસ્તુ કીધી ને, એવી રીતે પુંકેસરમાં 2, ઉપરનો ફૂલેલો ભાગ એ પરાગાશય, અને પરાગાશય જેની સાથે જોડાયેલો છે એ તંતુ. હવે આ પરાગાશય કામ શું કરે? તો કે પરાગાશયની અંદર નાની નાની પીળા કલરની પરાગરજ ઉત્પન્ન થાય, એ એનું કાર્ય છે. આની અંદર ઝીણી ઝીણી કેટલી, તમે જો જાસૂદનું પુષ્પ જોયું હોય તો જાસૂદના પુષ્પની અંદર જે મુખ્ય દાંડલી હોય, આમ તો જો 4-5 પાંદડી હોય, વચ્ચેથી આમ નીકળતી હોય નળી, એ સ્ત્રી કેસરની છે. એની ઉપર ગુલાબી કલરની ઝીણી ઝીણી દડી જેવું હોય, એ પરાગાસન છે. અને એની વચ્ચેના ભાગે પીળા કલરની ઝીણી ઝીણી કેટલી ઓલી બધી ચોંટેલી હોય, એ પીળા કલરની જે બધી ઝીણી ઝીણી આઈટમો જે બધી ચોંટેલી હોય એ બધી એ પુંકેસર છે. એ પુંકેસર ઉપર આમ ધીમે ધીમે આંગળી ફેરવજો એટલે તમારા હાથમાં પીળા કલરની ઝીણી ઝીણી રજ છે એ ચોંટેલી હશે. એ પીળા કલરની જે ઝીણી ઝીણી રજ ચોંટેલી હોય એને પરાગ રજ કહેવાય છે. તો આ પરાગ રજ છે એનું નિર્માણ થાય છે. ક્યાં થાય છે? તો કે આ પરાગાશયની અંદર થાય છે. એટલે પુંકેસરની અંદર 3 વસ્તુ. પહેલું તો કે પુંકેસર નર પ્રજનન અંગ છે. પછી બીજું તો કે પુંકેસર 2 વસ્તુનો બનેલો હોય છે, તંતુ અને પરાગાશય. અને ત્રીજી વસ્તુ, પુંકેસરમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, પીળા રંગની પરાગરજ હોય. હવે બીજો ભાગ આવ્યો સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસરની હમણાં તમને વાત કરી કે 3 વસ્તુ, પરાગાસન, પરાગ વાહિની અને બીજાશય એટલે કે અંડાશય. બરાબર, તો પહેલું વાક્ય લખવાનું, અહીંયા લખ્યું હતું નર પ્રજનન અંગ છે, તો અહીંયા લખવાનું માદા પ્રજનન અંગ છે.
અહીંયા 2 વસ્તુનું બનેલું હોય ત્યાં 3 વસ્તુનું બનેલું હોય, ત્રણે ત્રણના વિશેષણોનો ઉપયોગ કરવાનો છે. તળિયેથી શરૂ કર્યું કે તલસ્ત, તલસ્ત એટલે તળિયાનો ફૂલેલો ભાગ, આવડો આ તલસ્ત એટલે તળિયાનો આવડો ફૂલેલો ભાગ, એને બીજાશય એટલે કે અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મધ્યનો લાંબો ભાગ, થોડો આ વચ્ચેનો મધ્યના લાંબા ભાગને પરાગ વાહિની કહેવામાં આવે છે. એટલે પહેલાં તલસ્થ ભાગની વાત કરી, પછી મધ્ય ભાગની વાત કરી અને પછી અગ્રભાગે ગયા. અગ્રભાગ છે એ ચીકણો હોય છે, અગ્રભાગ ચીકણો હોય, પરાગાસન એટલે આસન, પરાગ વત્તા આસન એવું છે. એ આસન છે. કોનું આસન છે? તો કે આપણે 8મા ધોરણની અંદર જે પરાગ નયન આવતું હતું, પરાગ નયન કે પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસનની ઉપર સ્થાપિત થાય. પુંકેસરની પરાગરજ એટલે પુંકેસરે પરાગરજ જે ઉત્પન્ન કરી એ પરાગરજ છે એ સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એ પરાગાસનની ઉપર સ્થાપિત થાય, એને આપણે પરાગ નયન કહીએ છીએ. આપણે ભવિષ્ય એટલે કે આવતા ટોપિકની અંદર આપણે આવશે, પણ એ અગાઉ તમે શીખી ગયા છો પરાગ નયન. તો માદા પ્રજનન અંગ છે, 3 ભાગોનો બનેલો હોય છે. તલસ્થ તળિયાના ફૂલેલા ભાગને બીજાશય એટલે કે અંડાશય કહેવામાં આવે છે. મધ્યના લાંબા ભાગને પરાગ વાહિની કહેવામાં આવે છે અને અગ્રસ્થ રહેલા ચીકણા ભાગને પરાગાસન કહેવામાં આવે છે. હવે આ અંડાશય એટલે કે બીજાશય છે એની અંદર અંડક આવેલા હોય. પરાગાશય જે છે એમાં પરાગરજ ઉત્પન્ન થાય, એમ આ અંડાશય છે તો એ અંડાશયની અંદર અંડક ઉત્પન્ન થાય. બરાબર, અંડાશયની અંદર શું હોય તો કે અંડાશયની અંદર અંડક હોય. આ જે દોરેલા છે એ અંડક છે. બરાબર, અહીંયા જે 2 દોરેલા છે એ અંડક છે, અને અંડક છે એને બીજું નામ છે એનું બીજાંડ અથવા તો અંડક. બરાબર, અને અંડકની અંદર જે કોષ ઉત્પન્ન થાય છે એને અંડકોષ કહેવામાં આવે છે. અંડકોષ કહેવામાં આવે છે. બરાબર, બીજાશય એટલે કે અંડાશય. અંડાશયની અંદર આવેલો હોય અંડક, અંડકની અંદર ઉત્પન્ન થતા કોષ અંડકોષ. એટલે આ 2 છે એ અંડક છે, અને એની અંદર જો આવી રીતે કોષ ઉત્પન્ન થાય તો એ કોષ છે એને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. અને એ અંડકોષ છે એ પ્રજનનની ક્રિયાની અંદર ભાગ લે છે. એ મુખ્ય પ્રજનન કોષ છે. તે આપણે હમણાં પ્રજનન કોષની વાત કરી, અંડકોષ, તે અંડકોષ છે. બરાબર છે. એટલે અહીંયા આગળ 2 વસ્તુ છે કે પરાગાસન જે છે, આ પુંકેસર છે એ પુંકેસર જે ઉત્પન્ન કરે છે એ શું ઉત્પન્ન કરે છે તો કે પુંકેસર ઉત્પન્ન કરે છે એ પરાગરજ ઉત્પન્ન કરે છે. એટલે પુંકેસરની પરાગરજ અને સ્ત્રીકેસરનો અંડકોષ. આ પરાગરજને એનો કોષ છે જે પુંકેસરમાંથી ઉત્પન્ન થાય, અંડકોષ. આ 2 છે એ અહીંયા આગળ ભેગા મળે. બરાબર, એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈ લઈશું કેવી રીતે મળે એ. પણ અત્યારે આટલું યાદ રાખવાનું છે. બરાબર, આકૃતિ એક મસ્ત દોરવાની, ભલે 1-2 વાર ભૂસવી પડે. બરાબર, હાઈ ક્લાસ બધા ભાગો દર્શાવતી દોરવાની. તો હવે અંડકોષનો ખ્યાલ આવી ગયો. બરાબર, ઉપરનો ભાગ પરાગાસન, વચ્ચેનો ભાગ પરાગ વાહિની, નીચેનો ભાગ અંડાશય / બીજાશય, અને બીજાશયની અંદર બીજાંડ, અને બીજાંડ એટલે કે અંડક, અને અંડકની અંદર અંડકોષ. જો અંડ શબ્દ યાદ રાખો તો અંડાશય, અંડક ને અંડકોષ. પણ બીજું નામ ખબર હોવી જોઈએ, બીજાશય અને બીજાંડ. પછી અહીંયા પાછું બીજકોષ એવું આવતું નથી, એટલે અહીંયા 2 જ નામ આવે, બીજાશય ને બીજાંડ. પછી આપણને યાદ ન આવે, એટલે આ યાદ રાખવું સારું પડે. અંડાશય, અંડક ને અંડકોષ, 3 અંડવાળો. અંડાશય, અંડક ને એની અંદર અંડકોષ. અહીંયા પુંકેસર ને પુંકેસરની પરાગરજ. બરાબર, તો આવા જે પુષ્પ હોય છે એ પુષ્પની અંદર બધા 5 ભાગો જે આપણે કીધા એ બધાય પુષ્પની અંદર 5 ભાગ હોય એવું જરૂરી નથી. બરાબર, અમુક પુષ્પ એવા હોય છે જેમ કે
જાસૂદનું પુષ્પ હોય છે, ધતુરાનું પુષ્પ હોય છે, રાઈનું પુષ્પ હોય છે. એમાં એવું હોય છે કે આપણે જે દોર્યું એવી રીતનું હોય છે કે એમાં પુંકેસરે હોય અને સ્ત્રી કેસરે હોય, બંને હોય. એટલે પુંકેસરે ધરાવે સ્ત્રી કેસર. જાસૂદના પુષ્પમાં હમણાં આપણે વાત કરીએ એમ ધતુરાના પુષ્પની અંદર પુંકેસરે હોય અને સ્ત્રી કેસરે બંને હોય. બંને હોય એટલે એવું પુષ્પ દ્વિલિંગી પુષ્પ કહેવાય અથવા ઉભયલિંગી પુષ્પ કહેવાય કે જેની અંદર પુંકેસરે હોય, નર પ્રજનન અંગોનો ભાગે હોય, માદા પ્રજનન અંગોનો ભાગે હોય, બંને ભાગ ધરાવે એવા પુષ્પને શું કહેવાય? દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ તરીકે એને ઓળખવામાં આવે છે. તો દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. બરાબર, બાયસેક્સ્યુઅલ ફ્લાવર્સ એવું કહેવામાં આવે. જ્યારે અમુક પુષ્પો એવા હોય છે કે એ કાં તો પુંકેસર ધરાવે અથવા તો સ્ત્રી કેસર ધરાવે, બેમાંથી એક જ ધરાવે, બંને ધરાવે નહીં. પુંકેસરવાળું જો પુષ્પ હોય તો એને નર પુષ્પ કહેવાય અને સ્ત્રી કેસરવાળું હોય તો એને માદા પુષ્પ કહેવાય. આપણને કેમ ખબર પડે પુંકેસર છે કે સ્ત્રી કેસર? દાખલા તરીકે 2-3 એવી વનસ્પતિ છે, જેમ કે તરબૂચ આપણે ખાતા હોઈએ તો તરબૂચની અંદર 2 પ્રકારના આવે, નર તરબૂચ ને માદા. પપૈયો આવે, પપૈયાની અંદર 2 પ્રકારના છોડવા આવે, નર અને માદા. બરાબર. હવે આપણે આપણા ઘરે પપૈયો વાવી દીધો હોય ને આપણને ખબર ન હોય કે નર છે કે માદા છે ને આપણે નર પપૈયો વાવી દીધો હોય, આપણે એને પાણી નાખીએ, ખાતર નાખીએ, સૂર્યપ્રકાશ બધું રેગ્યુલર મળતું હોય, પણ આ જીવન એમાં કોઈ દી પોપૈયા જોવા મળે નહીં. પુષ્પ આવે, ફૂલ આવે અને ફૂલ ખરી જાય, વાર્તા થઈ ગઈ પૂરી. જ્યારે માદા પોપૈયો જો વાવેલો હોય, માદા પોપૈયો વાવેલો હોય એટલે કે સ્ત્રી કેસરવાળો, તો એ માદા પોપૈયાની અંદર 100% મોટો થઈ જાય ત્યારે એની અંદર ફળ બેસે એટલે કે પોપૈયા આવે. નર પુષ્પની અંદર કાંઈ પોપૈયા આવતા નથી. એટલે નર છોડની અંદર પોપૈયા ન આવે, ખાલી પુંકેસર આવે, પરાગરજ આવે ને પરાગરજ વહી જાય, પછી પુષ્પ છે એ ખરી પડે. જ્યારે માદાની અંદર એ પુષ્પ ખરી ન પડે, પછી બીજાંડનો વિકાસ થાય, એની અંદરથી બીજાશયની અંદર બીજ બને અને બીજનો વિકાસ થાય ને એની ફરતે ફલાવરણ બને, ફળ બને, પોપૈયો છે એ બની જાય છે. આમાં એવું કંઈ બનતું નથી. એટલે એ ધ્યાન રાખીને વાવવું કે નર પોપૈયો વાવ્યો છે કે માદા પોપૈયો. નકર નર વાવ્યો હોય તો ખાલી સેવા કરવાની જ રહે, બરાબર, પણ એમાંથી કાંઈ ઉગે નહીં. પાંદડા કામમાં આવે, ડેન્ગ્યુ થઈ ગયું હોય ને પાંદડા વાટીને પીવા હોય તો એ કામમાં આવે છે, બરાબર છે, પણ ફળની આશા ન રહે. એટલે પપૈયાની અંદર નર અને માદા. તો અહીંયા પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકારો પાડેલા છે. 2 પુષ્પ એકલિંગી અને દ્વિલિંગી. પુંકેસર ધરાવે અથવા સ્ત્રી કેસર ધરાવે તો એકલિંગી પુષ્પ કહેવાય. ઉદાહરણ આપી દેવાનું મેં હમણાં તમને આપ્યું એ. અને દ્વિલિંગી પુષ્પ, તો દ્વિલિંગી પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે તો દ્વિલિંગી અથવા ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા અહીંયા લખવાની, બરાબર. તો આ પ્રશ્નની અંદર પુષ્પ એટલે શું એની વ્યાખ્યા લખી. સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિના મુખ્ય પ્રજનન અંગને પુષ્પ કહેવાય. પછી પ્રજનન અંગોના આધારે એના પુષ્પના પ્રકારો સમજાવ્યા, બરાબર. પ્રજનન અંગોના આધારે પુષ્પના પ્રકારો એટલે પુષ્પના પહેલાં ભાગો છે એની બધી સમજૂતી આપી અને પછી પ્રજનન ભાગોના આધારે એના પ્રકારો આપણે લખ્યા. તો આટલી વસ્તુ છે એ આ પ્રશ્નની અંદર લખવાની. 3 થી 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. 4 માર્કમાં પૂછાય તો આકૃતિ 1.5 થી 2 માર્કની હોય અને 3 માર્કમાં પૂછાય તો આકૃતિ 1 માર્કની હોય. આકૃતિમાં નામકરણ ખાસ કરવાનું. નામકરણ વગરની આકૃતિનો એકેય માર્ક મળતો નથી, બરાબર છે. તો આજના લેક્ચરની અંદર આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલું, લિંગી પ્રજનન કરતા સજીવોમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા કેવી રીતે જળવાય છે. એમાં આ વસ્તુ છે એ દોરવાની કે લખવાની જરૂર નથી, પણ આ સમજૂતી છે. એટલે જો પ્રશ્ન સમજીને યાદ રાખવો હોય તો આને છે ને એ પ્રશ્ન જ્યાં લખેલો હોય અથવા તો આપણે લખવાના હોય ત્યાં સાઈડમાં આ લખી નખાય કે આ કેવી રીતે આ થયું છે, આ વસ્તુ કેવા શું માગે છે. એટલે સમજૂતી છે, એની ઉપરથી આની આપણને ખબર પડે. પછી પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતા, તો એ તો 2 યાદ જ રાખવાનું છે. સરળ રચનાવાળા, જટિલ રચનાવાળા, નર અને માદા, એમાં કાંઈ છે નહીં. અને આ જ આપણે સમજાયું, બરાબર છે. તો હવે પછી પુષ્પની અંદર
ફલનની અને પરાગનયનની પ્રક્રિયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું. તો આ 3 પ્રશ્ન તમારે આકૃતિ સહિત યાદ રાખવાના. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું આપણે રાખીએ.